નમસ્કાર. રેલવેમાં નોકરી મેળવવાનું સપનું છે તો આરઆરબી ગ્રુપ ડી એક બહુ મોટી તક લઈને આવે છે. પણ આ તકને ઝડપવી કઈ રીતે? તો ચાલો આપણે આખી ભરતી પ્રક્રિયાને એટલે કે લાયકાતથી લઈને પગાર અને તૈયારી સુધી બધું એકદમ સરળ ભાષામાં સમજીએ. ભારતીય રેલવેમાં એક સ્થિર, સલામત અને પાક્કી સરકારી નોકરી, આ એક એવું સપનું છે જે લાખો લોકો જોતા હોય છે. અને આરઆરબી ગ્રુપ ડી આ સપનાને હકીકતમાં બદલવાનો એક સીધો રસ્તો છે. તો ચાલો જોઈએ કે આ તક ખરેખર છે શું? તો સવાલ એ થાય કે આ આરઆરબી ગ્રુપ ડી આખિર છે શું? ચલો સિમ્પલ ભાષામાં કહું તો આ ભારતીય રેલવેમાં એન્ટ્રી લેવલની પોસ્ટ માટે કેન્દ્ર સરકારની કાયમી નોકરી છે. અહીં કોઈ કોન્ટ્રાક્ટ કે ટેમ્પરરી જોબની વાત નથી, પણ એક મજબૂત અને લાંબી કારકિર્દીની શરૂઆતની વાત છે. આ ભરતીમાં કઈ કઈ પોસ્ટ હોય છે? એમાં ટ્રેક મેન્ટેનર, હેલ્પર કે આસિસ્ટન્ટ, પોઇન્ટ્સમેન અને હોસ્પિટલ આસિસ્ટન્ટ જેવી બહુ જ મહત્વની પોસ્ટનો સમાવેશ થાય છે. સાચું કહું તો આ એ લોકો છે જેમના વગર રેલવેનું આટલું મોટું તંત્ર ચાલી જ ના શકે. ઠીક છે, તો હવે આવે છે સૌથી જરૂરી સવાલ. આ નોકરી માટે અરજી કોણ કરી શકે? ચાલો આપણે એની લાયકાતના જે નિયમો છે એને બરાબર સમજી લઈએ. એજ્યુકેશનની વાત છે ને, એ તો બહુ જ સિમ્પલ છે. કોઈ પણ ઉમેદવાર જેણે ધોરણ 10 પાસ કર્યું હોય એ આરામથી અરજી કરી શકે છે, અથવા જેની પાસે આઈટીઆઈ કે એનસીવીટીનું સર્ટિફિકેટ હોય એ પણ આ ભરતી માટે પૂરેપૂરા યોગ્ય ગણાય છે. હવે વાત કરીએ ઉંમરની, જે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઉંમર 18થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પણ હા, અહીં એક સારી વાત એ છે કે સરકારી નિયમો પ્રમાણે રિઝર્વ્ડ કેટેગરીઝ માટે ઉંમરમાં છૂટછાટ પણ મળે છે. એસસી, એસટી અને ઓબીસી ઉમેદવારોને નિયમ મુજબ ઉપલી વય મર્યાદામાં રાહત આપવામાં આવે છે. ચલો, લાયકાતની વાત તો આપણે કરી લીધી, પણ હવે સીધા આવીએ મુદ્દાની વાત પર. એટલે કે આટલી મહેનત પછી પગાર અને બીજા ફાયદા શું મળશે? તો જુઓ, શરૂઆતમાં જે બેઝિક પે મળે છે એ છે 18,000 રૂપિયા. પણ અહીંયા જ વાત પૂરી નથી થતી. આ તો ખાલી શરૂઆત છે. કેમ કે આ બેઝિક પેની ઉપર તમને બીજા ઘણા બધા ભથ્થા પણ મળે છે. જેમ કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, મકાન ભાડા માટે એચઆરએ અને મુસાફરી માટે ટીએ. આ લિસ્ટ તો ઘણું લાંબુ છે. અને આ બધા ભથ્થા મળીને હાથમાં જે સેલરી આવે છે ને, એ શરૂઆતમાં લગભગ 22,000થી 25,000 રૂપિયા સુધી પહોંચી જાય છે, જે એકદમ સરસ શરૂઆત કહી શકાય, ખરું ને? સારું, તો હવે જ્યારે લાયકાત અને પગાર વિશે ખબર પડી ગઈ છે, તો સવાલ એ થાય કે આ નોકરી મેળવવી કઈ રીતે? એનો રસ્તો કેવો છે? ચાલો સિલેક્શન પ્રોસેસને સમજીએ. જુઓ, આખી જે સિલેક્શન પ્રોસેસ છે ને, એ મુખ્યત્વે 3 સ્ટેજમાં વહેંચાયેલી છે. પહેલું સ્ટેજ છે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ એટલે કે સીબીટી. બીજું છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે પીઈટી. અને છેલ્લે આવે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ. તો આ પહેલા સ્ટેજ એટલે કે સીબીટીમાં હોય છે શું? જુઓ, આ એક ઓનલાઈન પરીક્ષા છે. ટોટલ 100 સવાલ હોય છે અને ટાઈમ મળે છે 90 મિનિટનો. અને સબ્જેક્ટ્સ કયા? મેથ્સ, રીઝનિંગ, જનરલ સાયન્સ અને જનરલ અવેરનેસ. અને હા, બધું 10મા ધોરણના લેવલનું જ હોય છે. એકવાર સીબીટી ક્લિયર કરી લો પછી આવે છે પીઈટી એટલે કે ફિઝિકલ ટેસ્ટ. હવે આમાં એક વાત ખાસ સમજવા જેવી છે. આ ખાલી ક્વોલિફાઇંગ છે. એના માર્ક્સ નથી ગણાતા. બસ પાસ કરવાની હોય છે. આમાં ચાલવું, દોડવું અને પુરુષ ઉમેદવારો માટે વજન ઉચકવા જેવી એક્ટિવિટીઝ હોય છે. ઠીક છે, તો પ્રોસેસ તો સમજી લીધી. પણ હવે આવે છે સૌથી કામની વાત. આ પરીક્ષા પાસ કરવા માટે તૈયારી કઈ રીતે કરવી? શું છે સફળતાનો મંત્ર? જો સફળ થવું હોય તો એકદમ ક્લિયર પ્લાન જોઈએ. રોજ 4થી 5 કલાક તો વાંચવું જ પડે. પછી જૂના પેપર સોલ્વ કરવા એ બહુ જ જરૂરી છે. અને હા, પોતાની તૈયારી ક્યાં પહોંચી એ જાણવા માટે રેગ્યુલર મોક ટેસ્ટ આપતા રહેવું. અને એક ખાસ ટિપ, જનરલ સાયન્સ અને જનરલ અવેરનેસ પર થોડું વધારે ફોકસ કરજો, કારણ કે ગેમ ચેન્જર બની શકે છે. અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખજો, કન્સિસ્ટન્સી એટલે કે નિયમિતતા. જો તમે કન્સિસ્ટન્સી રાખશો તો સિલેક્શન પક્કું છે. બસ આ જ સફળતાનો સાચો મંત્ર છે. તો આ હતી આરઆરબી ગ્રુપ ડી ભરતીની A to Z માહિતી. હવે જ્યારે બધી જ ડિટેલ્સ સામે છે, તો સવાલ ફક્ત એક જ છે કે શું આ જબરદસ્ત તક માટે તૈયારી શરૂ કરવી છે? કારણ કે સાચો સમય તો અત્યારથી